કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઉત્તર પ્રદેશમાં મોટો દાવ રમી લીધો છે. ઉત્તર પ્રદેશમાં 2027માં વિધાનસભાની ચૂંટણી છે અને બધી જ રાજકીય પાર્ટીઓ પોતપોતાનો દાવ રમવા માંડી છે. તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઉત્તર પ્રદેશમાં મોટો દાવ રમી લીધો છે અને એક જમાનામાં જે કોંગ્રેસની વોટ બેંક હતી, દલિત વોટ બેંક, એ બહુજન સમાજ પાર્ટીએ છીનવી લીધી હતી. એ જ વોટ બેંકને અંકે કરવા માટે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં મોટો ખેલ કર્યો છે અને પોતાની દલિત વોટ બેંક પાછી મેળવવા માટે કાંસીરામને યાદ કર્યા છે, જે બહુજન સમાજ પાર્ટીના સ્થાપક હતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ઉત્તર પ્રદેશમાં જેમને દલિતોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે એવા બહુજન સમાજ પાર્ટી એટલે બસપાના સંસ્થાપક કાંસીરામની જન્મ જયંતિ આમ તો 15 માર્ચે છે, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 માર્ચે શુક્રવારે લખનૌની અંદર ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં બહુજન સંવાદ એવા કાર્યક્રમ રાખ્યો અને એમાં બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંસીરામના ઓવારા લીધા, કાંસીરામના ભરપેટ વખાણ કર્યા. હવે કાંસીરામ વિશે રાહુલ ગાંધી શું બોલ્યા એ પહેલાં હું તમને વાત કરી લઉં. તો કાંસીરામ વિશે રાહુલ ગાંધી લખનૌમાં એવું બોલ્યા કે એમણે મહાત્મા ગાંધી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સરખામણી કાંસીરામની સાથે કરી દીધી. રાહુલ ગાંધીએ કીધું કે મહાત્મા ગાંધીજી 10-15 વખત જેલમાં ગયા, પરંતુ એમણે ક્યારેય પણ સમાધાન નહોતું કર્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જીવ આપી દીધો પણ એમણે સમાધાન નહોતું કર્યું. એવા જ કાંસીરામ હતા કે એમણે ક્યારેય પણ સમાધાન નથી કર્યું. જો જવાહરલાલ નહેરુ જીવતા હતે તો કાંસીરામ કોંગ્રેસ તરફથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતે. આજે કાંસીરામના સંઘર્ષ, એમના વિઝન અને ભારતીય રાજકારણ પર તેમના પ્રભાવને યાદ કરીએ છીએ. તેમના માર્ગે ચાલીને અલ્પસંખ્યક વર્ગોના મુદ્દાઓ માટે લડવાનો આજે અમે સંકલ્પ કરીએ છીએ, એવું રાહુલ ગાંધીએ લખનૌમાં કીધું. રાહુલ ગાંધીએ એમ પણ કીધું કે કોંગ્રેસે સમયસર કામ કર્યું હતે તો કાંસીરામે અલગ સંઘર્ષ કરવાની જરૂરત જ નહીં પડતે. રાહુલ ગાંધીએ જે કાંસીરામ પર જે પ્રેમ દર્શાવ્યો, કાંસીરામના જે ઓવારા લીધા, કાંસીરામના જે વખાણના ફૂલો વરસાવ્યા, એ કોઈ રાહુલ ગાંધીનો કાંસીરામ પ્રત્યે પ્રેમ નથી. પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે રાહુલ ગાંધીનો આ ઉત્તર પ્રદેશમાં એક મોટો દાવ છે, કારણ કે કાંસીરામના બહાને કોંગ્રેસ પોતાનો જે ખોવાયેલો જનાધાર છે એ પાછો મેળવવા માટે અને માયાવતીની દલિત વોટ બેંકને ખતમ કરવા માટેનો આ કોંગ્રેસનો એક મોટો પ્લાન છે. હવે આ આખી વાત સમજવા જેવી છે ઉત્તર પ્રદેશના રાજકારણની. ઉત્તર પ્રદેશના રાજકારણમાં આઝાદી પછી લગભગ લાંબા સમય સુધી ઉત્તર પ્રદેશમાં દલિત સમાજ ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ હતું. એટલે એવું કહેવાતું હતું કે દલિત સમાજ જે છે એ કોંગ્રેસની કોર વોટ બેંક હતી. પરંતુ 1980ના દાયકાની અંદર બહુજન સમાજ પાર્ટીનો રાજકીય ઉદય થયો અને ધીરે ધીરે દલિત સમાજ છે એ કોંગ્રેસના હાથમાંથી સરકતો ગયો. દલિત સમાજને કોંગ્રેસથી દૂર કરવાનું કામ કાંસીરામે કર્યું હતું અને એને કારણે માયાવતી ઉત્તર પ્રદેશના 4 વખત મુખ્યમંત્રી બન્યા અને કોંગ્રેસનું વર્ચસ્વ જે છે એ ઉત્તર પ્રદેશમાંથી ખોવાઈ ગયું. કોંગ્રેસ એક જમાનામાં સારી એવી સીટો પર જીતતું હતું, પરંતુ કોંગ્રેસ હવે ઉત્તર પ્રદેશમાં 4-5 સીટ જીતવી પણ ભારે પડી જાય છે. હવે આનો જે સૌથી મોટો લાભ છે એ ભારતીય જનતા પાર્ટીએ મેળવી લીધેલો, કારણ કે જે દલિત વોટ બેંક હતી એ
અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ જાળવી રાખેલી પોતાની જે વોટ બેંક હતી એ એમણે પોતે જાળવી રાખી અને મુલાયમસિંહ યાદવ હતા, અખિલેશ યાદવ, એમણે દલિત વોટ બેંક હતા એને સરકવા નહીં દીધી. પરંતુ આ દલિત વોટના જે ભાગલા પડી ગયા અને બહુજન સમાજ પાર્ટી પાસે ગયું, એમાં દલિત વોટ બેંક ડિવાઈડ થઈ ગઈ અને એ ડિવાઈડ થઈ ગઈ એનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને થઈ ગયો. હવે આંકડાકીય વાત પણ સમજવા જેવી છે કે ઉત્તર પ્રદેશની અંદર ટોટલ જે વોટર્સ છે એ 15 કરોડ છે. ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો છે અને એમાંથી જે દલિત મતદારોની સંખ્યા છે એ લગભગ 3.20 કરોડ જેટલી છે. એટલે 21-22% જેટલા દલિત મતદારો છે અને ઉત્તર પ્રદેશની જે 403 બેઠકો છે એમાંથી 150 બેઠકો એવી છે જેમાં દલિત સમાજના લોકો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે જે કોંગ્રેસ પાસે દલિત વોટ બેંક એક જમાનામાં હતી અને એ કાંસીરામને કારણે સરકી ગઈ અને કોંગ્રેસ ત્યાંથી લુપ્ત થઈ ગયું, એ કોંગ્રેસને ફરીથી બેઠું કરવા માટે રાહુલ ગાંધીએ કાંસીરામના નામનો ઉપયોગ કરીને દલિત વોટ બેંકને પાછો મેળવવાનો પ્રયાસ કર્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.